નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હું હિતેન્દ્ર વર્મા હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 અંગ્રેજી વિષયમાં સેમેસ્ટર 2ના યુનિટ 2 યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ ની એક્ટિવિટી 10 વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. વર્ક ઇન પેર્સ, જોડીમાં કામ કરો. રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ, આપેલા વાક્યોનું વાંચન કરો. ધે નેરેટ ડિફરન્ટ સિચ્યુએશન્સ, આ જે વાક્યો છે એ કોઈકને કોઈક પરિસ્થિતિનું વર્ણન કરે છે. ધ પ્રોપર એક્સપ્રેશન્સ આર ગીવન ઇન ધ બોક્સ, નીચે એના માટેના કેટલાક ચોક્કસ એક્સપ્રેશન્સ આપવામાં આવેલા છે. સિલેક્ટ ધ પ્રોપર એક્સપ્રેશન એન્ડ પ્લેસ ઇટ ઇન ધ ગિવન સ્પેસ. હવે આ જે બોક્સમાં આપણને જે એક્સપ્રેશન્સ આપેલા છે એમાંથી યોગ્ય એક્સપ્રેશનનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યાઓને પૂર્ણ કરવાની છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો બોક્સમાં આપણને કેટલાક એક્સપ્રેશન્સ આપેલા છે. સૌથી પહેલો છે ગુડ, વેરી ગુડ, વેલ ડન, સુપર્બ, બ્રેવો, વન્ડરફુલ, નાઇસ, ગુડ જોબ, વેલ સેડ, એક્સેલન્ટ, પરફેક્ટ, કોંગ્રેટ્સ, ગુડ આઈડિયા, વોટ એન આઈડિયા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણને બોક્સમાં એક્સપ્રેશન્સ આપેલા છે જેનો ઉપયોગ આપણે આપેલી જે ખાલી જગ્યાઓ છે એમાં આપણે કરીશું. હવે મિત્રો અહીંયા પહેલી ખાલી જગ્યા છે યુ ડ્રુ ધ નાઇસ પિક્ચર, યુ શોડ ઇટ ટુ ધ ટીચર. તમે એક ચિત્ર દોર્યું અને એ ચિત્ર તમે તમારા શિક્ષકને બતાવ્યું. યોર ટીચર વિલ સે, એટલે કે તમારા શિક્ષક કહેશે. શું કહેશે? નાઇસ, કારણ કે તમે એક સુંદર ચિત્ર દોર્યું છે. બીજી ખાલી જગ્યા છે યુ હેલ્પડ એ સ્ટ્રેન્જર બાય શોઈંગ હિમ એ વે ટુ ધ બસ સ્ટેશન. તમે એક અજાણ્યા વ્યક્તિને બસ સ્ટેશનનો રસ્તો બતાવવા માટેનો હેલ્પ કરી, એટલે કે એણે મદદ કરી. નોઈંગ ધીસ, આ જાણીને યોર ફાધર વિલ સે, તમારા પિતાજી શું કહેશે? તો એ તમને કહેશે વેરી ગુડ. ત્યાર પછી છે યુ સ્ટૂડ ફર્સ્ટ ઇન ક્લાસ, તમે ક્લાસમાં પ્રથમ આવ્યા. યોર ક્લાસ ટીચર વિલ સે, હવે તમારા ક્લાસ ટીચર તમને શું કહેશે? વિદ્યાર્થી મિત્રો બોક્સમાંથી તમારે શોધીને કહેવાનું છે. ખૂબ જ સરસ. કોંગ્રેટ્સ, એટલે કે તમારા શિક્ષક છે એ તમને અભિનંદન પાઠવશે. ચોથી ખાલી જગ્યા છે યુ હેલ્પડ ધ પોલીસ ટુ કેચ ધ થીફ, તમે ચોરને પકડવા માટે પોલીસને મદદ કરી. ધ પોલીસ ઓફિસર વિલ સે, હવે પોલીસ ઓફિસર તમને કહેશે બ્રેવો, ખાલી જગ્યા
પાંચમી છે યુ રિટર્ન સમવન્સ લોસ્ટ મની ટુ યોર ટીચર. તમે તમારા શિક્ષકને કોઈ વ્યક્તિના ખોવાયેલા પૈસા પાછા આપો છો. યોર ટીચર વિલ સે. તમારા શિક્ષક કહેશે. શું કહેશે? ગુડ. નેક્સ્ટ છે યોર ટીમ વન ધ સ્ટેટ લેવલ ફૂટબોલ ચેમ્પિયનશિપ. તમારી જે ટીમ છે એ રાજ્ય લેવલે ફૂટબોલમાં ચેમ્પિયન બની છે. યોર પ્રિન્સિપાલ વિલ સે. તમારા આચાર્ય તમને કહેશે એક્સલન્ટ. તમે ખૂબ જ સુંદર કામ કર્યું છે. ખાલી જગ્યા સાતમી છે યુ આર ઓન એ ટૂર વિથ ફ્રેન્ડ્સ એન્ડ યુ સી એન અમેઝિંગ નેચરલ સીન. તમે એક ટૂર ઉપર છો તમારા મિત્રોની સાથે અને ત્યાં તમે કોઈક એવું પ્રાકૃતિક અથવા તો કુદરતી સૌંદર્ય નિહાળો છો. ધેન યુ વિલ સે. અને ત્યારે તમે કહેશો. શું કહેશો? વન્ડરફુલ. અદ્ભુત. કેવું પ્રાકૃતિક સૌંદર્ય છે. ખાલી જગ્યા આઠમી છે યુ પેડ યોર પુઅર ફ્રેન્ડ્સ ફીઝ. તમે તમારા ગરીબ મિત્રની ફી ભરી. નોઈંગ ધીસ યોર મધર વિલ સે. અને આ જાણીને તમારી માતા શું કહેશે? એ એમ કહેશે ગુડ જોબ. ખરેખર તે ખૂબ જ ઉમદા કાર્ય કર્યું છે. ત્યાર પછી નવમી ખાલી જગ્યા છે યુ સોલ્વ વન ઓફ ધી મોસ્ટ ડિફિકલ્ટ પઝલ્સ. તમે ખૂબ જ અઘરો જે દાખલો હતો અથવા તો કોયડો હતો એને તમે સોલ્વ કર્યો છે. યોર મેથ ટીચર વિલ સે. અને તમારા ગણિતના ટીચર તમને કહેશે. શું કહેશે? પરફેક્ટ. એટલે કે એકદમ ચોક્કસ. તમે જે કોયડો ઉકેલ્યો છે એ એકદમ ચોક્કસ છે. ત્યાર પછી છે દસમી ખાલી જગ્યા આફ્ટર ફર્સ્ટ ટર્મ્સ પુઅર પરફોર્મન્સ યુ ઇમ્પ્રુવડ યોર પરફોર્મન્સ ઇન ધ સેકન્ડ ટર્મ યોર પેરેન્ટ્સ વિલ સે. હવે જ્યારે તમે પહેલા સત્રમાં સારું પરફોર્મન્સ કર્યું ન હોય અને જો તમે બીજા ટર્મની અંદર સારું પરફોર્મન્સ કરો છો તો તમારા માતા પિતા તમને શું કહેશે? વેલ ડન. એટલે કે તે ખૂબ જ સુંદર પરફોર્મન્સ આપ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યા પૂરવામાં તમને મજા આવીને? આશા રાખીશ કે તમને આ ખાલી જગ્યામાં સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને હા, શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. ધન્યવાદ.